તો શક્તિ વાવાઝોડાની શક્યતાને પગલે ભરૂચમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ભરૂચમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે। અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ અપાયા છે। માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। આગરમાં કામ કરતા અગિયારાઓને પણ સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરાઈ છે। દહેજ બંદર પર તંત્રની નજર છે। તંત્રની વિવિધ ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ભરૂચ જિલ્લો છે તેનો યલો ઝોનમાં સમાવેશ થાય છે, જેને ધ્યાને લઈ અને આગામી 28 તારીખ સુધી જિલ્લા વહીવટી તંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે, પ્રતિબદ્ધ છે। આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે। તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે।